1:20 થઈ ગઈ. અમે જવાના છીએ ઉદયપુર કિરપાલનું એંગેજ પ્રી વેડિંગ શૂટ કરવા માટે. બસ ઓલમોસ્ટ બધી તૈયારીઓ થઈ ગઈ છે અને અહીંયા મસ્ત કંઈક કામ છે એવું કંઈક કહે છે. શું કહે છે પૂછી લઈએ. બોલો. તો અત્યારે અમે ઉદયપુરની શૂટ માટે નીકળી રહ્યા છીએ. અમારી આખી ટીમ, હું, જાનવીબા, વિકાસભાઈ અને જયપાલસિંહ પોતે, એટલે અમારું નિકનેમ આપેલું છે બાપુ. તો શું કહો બાપુ, શું લાગે છે, કેવો એક્સપિરિયન્સ રહેશે? મારે એન ટાઈમે દર વખત આવું જ હોય. મારે એક ગાડી તો સાફ કરવી જ પડે. પણ આપણે મારી નવી બંડી છે. બોલો, તું તે તાર જાતે વાપરી ને? હા, બંડી. આ અમારા ટીમ મેમ્બર આવી ગયા છે નાઇટ ડ્રેસમાં. હાય, હું નહીં ધોઈને તૈયાર થઈને આવી છું. આ બધા સવારે નાવાના નહીં, અત્યારે નાવા વગરના હશે. બસ બસ તો અત્યારથી આટલું જ સવારે નહીં લઈશ. અલગ અલગ કપડાં લઈને આવીશ. આ લોકો એક જ કપડામાં આખું શૂટ ના પૂરું કરે ને તો મારું નામ બદલી નાખજો. બરોબર. આપણા બાપુ બાટલા પેલામાં પાણી પતી ગયું છે, વાઇપરમાં થોડું ભરી દઈએ. ના ના બરોબર છે. આનો ક્યારેક ક્યારેક રોવડાવવું પડે બધા, તો જ મસ્ત ચોખ્ખો કાચ થાય. સાફ સફાઈ કરતા રહેવું યાર, મજા આવે થોડી ઘણી. ના પણ આ મારો ફિક્સ છે, જેટલા વાગે જઈએ એટલા વાગે મારા કરવું જ પડે દર વખત. હજુ આપણે જવાનું છે, એક જણને જઈને દર્શનને ઉઠાવવાનો છે. પરમ દિવસનું પાણી પતી ગયું હતું એટલે કાચ નતો સાફ થતો. બરોબર કર્યું બાપુ પાણી યાર. લીટર જતું રહ્યું. હા, હજુ બીજું જતું રહે. સો હવે લાઇટિંગ આપી, હવે વોટ થોડું ડુ યુ સારું વોન્ટ ટુ સે? શું કહેવા માંગશો? એમ મેં પહેલા સાંભળ્યું નતું યાર. વોટ ડુ યુ વોન્ટ ટુ સે? લાઇટ બહુ જ આંખમાં આવી રહી છે અત્યારે હાલ મને. બસ એટલે રાખો તો સારું, હું સારી એવી શાઇન બી કરતી આવીશું. તમારા ચશ્મામાં દેખાશે મને. ડબલ બેટ નહીં કરતા. નથી કરતા. તમે બોલવાનું ચાલુ રાખો. શું કહેવા માંગો છો? હા, બોલવાનું ચાલુ જ છે મારું. તમે શું પૂછવા માંગો છો? તમે શું કહેવા માંગો છો? તમે એઝ અ રિપોર્ટર તો પણ મારી જોડે સ્ક્રિપ્ટ તો હોવી જોઈએ ને. તો એવું એ પાણી ક્યાંથી આવ્યું? એ વરસાદ પડ્યો કાં તો ચકલું ચરકી ગયું. ના 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 ના, પાણી જ છે યાર. એ ચકલું ચરકી ગયું, તમને ખબર ના પડે. શાંતિ રાખો, અહીંયા જ ચરકી તું, મતલબ પાણી જ છે. જો ચરક્યું નહીં, પાણી જ પડ્યું છે. પાણી જ છે ને. આ જુઓ ક્યાં છે? લૂછાઈ ગયું. ચકલું ચરકી ગયું 100%. તને દેખાય યાર, હવે એવું કઈ હોય તો. વાંધો નહીં. આપણો બાપુ 1.5 બોટલ જતું રહ્યું પાણી. હવે વાંધો નહીં આવે, કાચ વાઇપરથી આપણે સાફ થઈ જશે. પણ વિકાસ લાગે પીવાની સારી ઠંડી વોટર. ના, પણ મેં ટાંકામાંથી ભર્યું એ જોયું તમે? यो ब्रदर यो क्या बोलती पब्लिक? ये गाड़ी अपने चलाने वाले हैं. यो फुल पार्टी ऑन फायर. ये गाड़ी अपने चलाएंगे इसलिए अपने को पूरा क्लीन कर देते हैं. जो भी बैठे वो कहे कि हाँ भाई. हाँ भाई, गाड़ी है यार, सारी गाड़ी है. ચોખ્ખી ગાડી હોય ને, हाँ મજા આવે બેસવાની. हाँ बरोबर जी यार, आई एग्री विथ दैट. તો અમે તમને આમ અપડેટ આપતા રહીશું. જોડાયેલા રહેજો. જોડે રહેશો તો મજા આવશે ભાઈ. જુઓ, સાથમાં રહેજો, જોડાયેલા રહેજો. બસ આગળ અપડેટ મળે ત્યાં સુધી વેઇટ કરજો. ભાઈ રેડી? રાજભાઈ, વિકાસ આવી ગયો? ક્યાં છે વિકાસ? આવીને તરત હોઈ ગયો.
જો અમાર બેને આવું સેમ થયું તું ફોટો ચાલુ થઈ ગયો. હા તારે ભૂલ પડી ચાલુ કર્યું. મારે તો રોજ આવું ચાલુ હોય પણ હવે છે ને આડું કરી નાખ્યું છે પેલા હા પેલા ઊભું ચાલતું હતું ગાડી કોણ ચલાવશે તો? તારે આ બે જણ તો બેહી ગયા હું તો થોડે સુધી હમણાં લઉં છું ખાલી મોડાસા સુધી. મોડાસા નહીં. તો એક કામ કર પૂછી લીધું અમે તો તમે ચલો જો તું બેહી જઈશ ને એટલે આપોઆપ બધા રેડી થઈ જશે કે લાવો હું લઈ લઉં હેડો ફટાફટ. જીજા કેટલા વાગ્યા 3:30 છે. જોઈલ છે હજુ હવા આયા કંઈક બાકી રહી ગયું તું લાવવાનું તમારો મોબાઈલ આવી ગયો વિકાસે લીધો એનો મોબાઈલ કે ઊંઘમાં ખાલી એકલો નહીં આવ્યો ને વિકાસે ચશ્મા પહેર્યા હા ખબર નહીં બાપુ. ઊંઘમાં નહીં આવી ગયો ને જો તમારા ભાભી આવી ગયા છે ખરી આવી જશે હવે તો અમે અત્યારે મોડાસા આવી ગયા હતા. લો હાય બોલો કેમ છો ધ્રુવિલ છે બસ મજા. મજામાં છો ફાઇનલી અમે મોડાસાથી કપલને ઉઠાઈ દીધા હતા એટલે સોરી મારા ભાઈના ભૂલ પડે મારા ભાઈ ઉઠાઈ લીધો અ, ભાભી તો દોડા દોડી જેવા જ કરતો. એ ડાયરેક્ટ બધું પતી ગયું હવે એ લોકો આવી ગયા તમે પેલી ગાડીમાં તો ફૂલ કરાવો તમારે કરાવવું છે હવે ખુશ છે ફાઇનલી અમે લોકો ઉદયપુર પહોંચી ગયા છીએ ઠીક છે આપણે કઈ જગ્યાએ છીએ ગનગોર ઘાટ ગનગોર હા ગનગોર ઘાટ આવી ગયા છે અમે લોકો આપણા ગ્રૂમ ને બ્રાઇડ રેડી થઈને જાય છે આગળ બરોબર અમને લોકોને થોડી આજે સેવા કરાવી છે આ બેગ પકડાયા છે ફોન લઈને જતું ના રહે ખાલી. આ બધા જાય છે ખરા હો અહીંયાથી લઈ જતું રે અમે લોકો નાયા નહીં હજુ જેવા રાત્રે બેઠા હતા એવા એવા છીએ બરોબર ટાઈમ મળ્યો નથી. આમ ખોલીએ ને તો આમ થઈ જાય. હા ઓકે બસ 3 વાર પોપટ કરીને હવે બતાવવા આવ્યા છે બહુ નવી વસ્તુ. જો પેલા રાજભાઈ દેખાય રાજભાઈ આ દીદી જતા રહે ને પછી જો હા મારે તો જે હાથે ફોન પકડ્યો છે ને એ હાથે કેમેરો બી લગાવેલો છે બસ આપણે એમને ફરાય રાખીએ આ પેલા ગૌરાંગભાઈ ના એનું નામ કંઈક બીજું છે શું નામ છે
પણ મને નહીં, કિરપાલસિંહને તો ઓળખું. આપણે ફોટોગ્રાફર, સિનેમેટોગ્રાફર. એ પીળા શર્ટ વાળા. યલો શર્ટ, ઓકે. એમનું નામ કંઈક છે પણ મને ગૌરાંગભાઈ યાદ રહી ગયું છે, એટલે હું એવું જ કહું છું. બાઈક વાળા ભાઈ પપ્પી કરી લીધી ગધેડા જોવા છે, ગધેડા. અરે યાર, હું કંઈક મસ્ત તમને કહેવાની. અમે અત્યારે ઘાટ ઉપર આવી ગયા છીએ શૂટ માટે. અત્યારે રાજભાઈ અને બીજા યલો શર્ટ વાળા ભાઈ છે, એ શૂટ કરી રહ્યા છે. બ્રાઇડ અને ગ્રૂમ, અમારા વિકાસભાઈ, અમારા જાનવીબા. હાય હાય. બહુ તડકો લાગી રહ્યો છે, સખત ગરમી બી એટલી લાગે છે, મારી તો આંખો નહીં ખુલતી. જો ચીંગચોંગ છે, શું કરું? કઈ ના કરાય. આખી જગ્યાનો વ્યૂ બહુ મસ્ત જગ્યા છે, કાંઈ ના ઘટે એવું. આ અમારા બાપુ ક્યારના અંતઈને બેસી રહ્યા હતા. બહુ મસ્ત જગ્યા છે, સુપરમેન. એ તો ગદા પકડી ગયો. બાપુ મૂજ નાઈટીમાં આવી ગઈ છું. अपना उदयपुर તમે તો હારા લાગો છો. માર તો જો રંગ રૂપ લીલું લીલું કરી દે. बस एम ज जो खाली ओके सांग सामे जो विदाउट स्माइल स्माइल नहीं તમે નીચે જ કરે ભાઈ. થોડું છે ને ભાઈ, ફેસ તમારે થોડું ડાઉન કરીને ટચ કરો. યસ, બેક થઈ જાવ તો બસ એમ. મોરે મોરો. હું એમ કહું છું, કબૂતર ઉડી ગયા ને. હા, એટલું મસ્ત સીન છે ને પાછળ. કબૂતરાનું નહીં, આ બધું શોમાં જઈએ. આવે એક રીલ બનાવી લેશો ભાઈ, આપના ઉદયપુર. શું કહો? હાટ હાટ, ફાઇનલી બગલો આવ્યો, બગલો આવ્યો, બગલો આવ્યો, જતો રહ્યો. યાર બાપુ અહીંયા નહીં, ચલો હા અહીંયા એક બે શોટ લઈ લો. અમે સવારના અહીંયા ઉદયપુર આવી ગયા છીએ, પણ ઘનઘોર ઘાટે ખાલી શૂટ થયું. પછી બીજે ક્યાંય પણ ઘનઘોર ઘાટે બી આજે એટલી ભીડ હતી ને, ના પૂછો વાત. અને અમારા વિકાસભાઈ કઈ બી જગ્યાએ ગરી જાય. આવું ને આવું કામકાજ છે. હવે અમે જઈએ, આના પછી પાછળની જગ્યાએ ઘનઘોર ઘાટની પેલી બાજુ અહીંયા આ લોકોને અહીંયા જમા લઈ લીધા હતા. સી ખબર હવે શું નવું લાયા. અને આ વિકાસ જો એ કોઈ બી જગ્યાએ કરી જવાનો. હા, દર્શનભાઈ કંઈક કહે છે નવું, ખબર નહીં શું કહે. હું ડ્રોન ઉડાડવા આવ્યો છું, પણ પબ્લિક એટલી હતી ને તો મારા સિંગલ ફ્રેમ કશું આવે એવું નહીં. અહીંયા બગાસા ખાઈ બેઠી બેઠી એ બેહવાની જગ્યા ખોરી. હા જો ટીકાઈ થાકી ગયા એટલા આમ તો નહીં. અલ્યા યાર, બે ભેગા થઈ ગયા આપણે. હું તારો વ્લોગ ઉતારું, તું મારો વ્લોગ ઉતાર, એવું કરવું છે. સારું સારું. તો ત્યાં અમે અમારી ગાડી પડી છે, આ બ્રીઝા પડી. અને અત્યારે અમે લોકો આવેલા છીએ આલુ પરોઠો ખાવા. અને અત્યારે અભી હાલ જસ્ટ અમે શૂટ પતાવી છે. શૂટ
પતી ગઈ, ચાલીને થાકી ગયા, બહુ કંટાળો આવ્યો, પણ મજા બી એટલી આવી. અને બસ બધા જણા થાકેલા છે અને થાકેલા છે ને બસ ખાવા માટે આવ્યા છીએ. જોઈએ હવે શું કહો, કેમનું રહ્યું? બસ આ ચાલે, મંગાઈ જા ને આ એક જ રસ્તાએ બી એમને ગોથે ચડાયા અને લારીની જગ્યા બી બદલાઈ ગઈ હતી, એમાં થોડી ભૂલો પડી ગઈ. તકલીફ છે, બપોરે બગવાઈ જઈએ. કેવું રહ્યું તમારે? બસ અત્યારે સુધી કમ્પ્લેટ. હવે ક્યાં જઈએ જોઈએ વિચારીએ. એમને લોંગ કોટનું ટેન્શન થાય કે એમાં ગરમી કેટલી લાગશે. હવે ગરમી ઓછી લાગે એ રીતે જ પહેરવું પડે. હાજી સાંજે બાકા ચીકી થવાની હવે, ધીમે ધીમે પોતી ધીમે પોચી. હા અમારા જાનવીબા જાનવી બાને તો ગરમીમાં હાલત ટાઈટ થઈ ગઈ છે ભાઈ. એકચ્યુઅલીમાં એટલી બધી ગરમી લાગે છે ને કંટાળો આવી ગયો છે. તમારે કેવું રહ્યું? બહુ થાક લાગી ગયો ને. થાકી ગયા. એક તો ખોવાઈ જતા હતા. બે વાર તો ખોવાઈ ગયા. તો રોજ કરીને ચડ કર્યો. એટલે એક જગ્યાએ શું કર્યું? એટલું જ કર્યું છે, હવે બીજું કઈ નહીં કર્યું. અને આ લોકો ખાવા આપો તો સારું. થોડું પેટમાં એટલે માથું ફોડીને લઈ લો ને યાર. બસ હવે એટલી બધી મેં થોડું મેટરો છોડી દીધી છે. એટલે હવે થોડા પડવા નથી હોતા. હવે ખુશ રહેવા માંગુ છું. બરોબર. તો તમે લોકોનો રિવ્યૂ સાંભળ્યો, અમારી પબ્લિક જે પૂરેપૂરી થાકી ગયેલી છે અત્યારે. હા, પૂરેપૂરી પબ્લિક થાકી જ ગયેલી છે અત્યારે. થાકના જોડે મજા બી આવતી રહે, એટલે એ મહત્વની વસ્તુ છે. અમારા બીજા 2 મેમ્બર શું કહેશો? રાજભાઈ શું કહેશો? હે? જય માતાજી. બસ નહીં બોલવું? બોલીએ છીએ. અમુક વસ્તુ અઠ્ઠે મારે કરી દેવી પડે. બોલે ના બોલે ફરક નહીં પડવો જોઈએ થોડો ઘણો. એ ચાલતું રહે આવું બધું. તો ચલો બોલાવવા આવ્યો છે, અમે લોકો જઈએ ખાવા. પેલો હમણાં એક દુકાનમાં જાય ને મિયાગીરી કરો, હવે તો બંધ થાય ને ખૂબ જારો જ છે બરાબર. બહુ ગરમ હશે ભાઈ. અલ્યા પણ એ કરેલું છે 3 લેયર ક્યાં કરે છે? ના મજા આવે 3 લેયર છે નહીં તો અમિત ચાલુ કરી નાખી. હા, અત્યારે અમે લોકો બેસેલા છીએ અને અત્યારે બાપુ અમારા જયપાલસિંહ ડ્રોન શૂટ લેવાનું ટ્રાય કરે છે ને જે સક્સેસ પણ જશે. એટલે અત્યારે સીન શું થયો છે કે આ બ્રાઇડ એન્ડ ગ્રૂમ જઈ રહ્યા છે પોઝ આપવા માટે અને આ અમારું ડ્રોન ઉડ્યું છે. આ ઉડતું ગયું. આવી ગયું પ્રોપર. અહીંયા નતો થવાનો એવો સીન થઈ ગયો છે. વાંદરો કૂદ્યું, બાઇક પડી. આવી રહ્યું વાંદરો, આવી રહ્યા વિકાસભાઈ. આ ગયું ડ્રોન. પેલા સામ રહી જાઓ, પેલી બાજુ હાથ. રાઉન્ડ એક હાથ પાછળ. હા બસ ચાલુ રાખજો સ્માઈલ સાથે. છે ગોદી ગયું છે ગોદી. વચ્ચે સ્ટોપ થઈ ગયા.
યાર એટલે ચાલવામાં ઉપર જઈને તરત રાઉન્ડ કરાવી દો. આવી જાઓ, પાછા આવી જાઓ. નહીં આયા બગા ઇન્ટરેસ્ટ નહીં તમને ડ્રોન શૂટમાં? છે ને? પણ અમારે થોડું અલગ કથા ચાલતી હતી. તમારો શું એક્સપિરિયન્સ? કમ્પ્લીટ સરસ Complete. લીધું બધું. તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો વિકાસભાઈ? કેવો એક્સપિરિયન્સ રહ્યો વાંદરા જોડેનો? ખૂબ મસ્ત. હવે એક્સપિરિયન્સ લેતા રહો યાર. અત્યારે સેકન્ડ ટ્રાય મારી રહ્યા છીએ. ફર્સ્ટ ટ્રાયમાં થોડોક ખબર નહીં શું થયું. બાપુ કે ફરી એકવાર ઉડાડી દે. પક્ષીઓ ઉડી રહ્યા છે. ના મારું ડ્રોન આવ્યું. પક્ષી કોઈ મારો નહીં તો સારી વાત છે. ડ્રોન ક્યાં છે? આવી રહ્યું. જાઓ 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 જાઓ. ચલો રેડી? વાતો કરો, સ્માઈલ કરો. યસ, સ્માઈલ સાથે. એક હાથ પાછળ, એક હાથ યસ. કરી દો, કરી દો. હવે ચેક ઉપર જતા રહો, ચેક ઉપર. હા, સેન્ટર માં ઉપર એટલે ત્યાંથી ચાલતા ચાલતા હોય. બાપુના એક્સપ્રેશન જો એક બાપુ કેવું કરી રહ્યા છે. કહી દો એમને કોઈ બી મુવમેન્ટ આવ દો ડાયરેક્ટ એમની જોડે પાછા જવું. આપણી પાસે આવશે. તમે છે ને અરે exact યાર સામે મસ્ત આવતો તો. સામે સામે આવી જાઓ. એક્ઝેક્ટ આઈ એક્ઝેક્ટ એમની સામે આવી જાઓ. થોડા હજી પાછળ જાઓ બને એટલા. થોડા પાછળ જાઓ. યો 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 વોટ્સઅપ. યો Second try. No, not second. That's the third try, brother. Everything is falling apart. તમે આગળ આવી જાઓ ભાભી. તમે આગળ આવી જાઓ. હા, બાપુ આમાં જોર લઈ લો. લેફ્ટ સાઈડ. पहला ड्रोन तो दिख ही नहीं रहा इधर से। ઉભા રહો, ઉભા રહો. બાપુ ઉભા રહો, બાપુ ઉભા રહો. ફરીથી ફરીથી પાછળ જતા. पता नहीं क्या सीन हो કઈ रहा है। બાજુ નાખો ડ્રોન? રેડી? ચલો 3 2 1. તો અહીંયા આપણે ખતમ કરીએ છીએ ડ્રોનનો શોટ લેવાનો તો એટલો શોટ લેવાઈ ગયો છે એન્ડ આઈ થિંક 4 ટ્રાય માર્યા છે પણ 4માંથી 2 ટ્રાય તો સારા આવશે જ. આ બાપુ જીપ ભરાઈ ગઈ જતી રહે અંદર. ये बापू વિશેષ પડી ગયેલો કે આ સ્ટેચ્યુ થઈ ગયા છે. ઉદયપુર આપણે ખાલી 2 દિવસનો રૂટ છે. આપણે 1 દિવસમાં પતાવીએ. એટલે આપણો બ્રાઇડ અને ગ્રૂમ તો અહીંયા આવીને બેઠા છે. થાકી ગયા. થાકી ગયા. થાકી ગયા. આ ડ્રોન આવી ગયું. હું લઈ લો બાપુ, હું લઈ લો.
હા હા લીધું ને બસ એક આખો બોટલ હાલ વાંદરાના લીધે અમારા વિકાસભાઈ થોડાક સદમામાં જતા રહ્યા હોય એવું લાગી રહ્યું છે મને. અત્યારે જોઈએ શું કહી રહ્યા છે. વિકાસભાઈ તમે સદમામાં છો અત્યારે? વાંદરું ઉપર પડ્યું. आंखों थी वातो થઈ રહી છે. नैनो से नैन मिला के बातें हो रही है इधर. ખબર નહીં આખી આંખમાં શું વાતો કરી લીધી. ભાઈ તમે આખી આંખમાં શું વાતો કરી? આમાં આમાં કંઈક કર્યું? ચશ્મા કાઢ દે એના વગર નહીં દેખાય પાછું. ચશ્મા તારો જે નંબર છે સેટ કરવા પડશે. નીચેથી સેટ કરવું પડશે. નહીં જોવે તો અમુક જોઈએ. બાપુ નીચેથી ચકેડું તો ભાઈ એ નહીં દબાવજે. ગોર ફેરો એટલે 0 0 કર. દેખાય 8 પેલી વાત નું કર દે એ રીતે. ઓકે દેન હવે શું કરું ખબર ક્લિક કરું હા થયું. ડ્રોનના શોટ કેવા આયા છે જોઈ રહ્યા અત્યારે. કંઈકનું કંઈક તીકડમ લગાઈ રહ્યા. વાદરું આવ્યું વાદરું. વિકાસ પેલી પાર્ટી યાર મારા ગ્રહ નક્ષત્ર સારા નથી. તમે અટ્રેક્ટિવ વધારજો. પણ કેટલી બધી ઉપર જતી રહી આમ છેક જતી રહીશું તો પાછી આવી જાવ. આખું ઉદયપુર દેખાઈ ગયું મને તો પછી આમાં બસ આ એક જ હતું બીજું બસ એટલું જ હતું. એટલામાં જ તે આટલી વાર કરી. સાચી વાત. મજા જ આવી તો કંઈક મને કંઈક કરે આપો. તાર કેટલા નંબર નંબર વાળું કંઈક કરે આપો. એવું હોય નંબર મારે છે ને 5 લાખ રૂપિયા ત્યારે દેખાય. આ કાર્ડના કાર્ડ એટલે આ કાર્ડના હવે છે ને નીચેથી કઈ રીતે સેટ કરશે તો કેવું દેખાય છે. હવે નીચેથી ચકેલું નહીં દેખાતો. અઢીનું કર્યું છે. બાપુ નહીં દેખાતો. આ કર પેલી બાજુ એ રીતે કર દે. પેલી બાજુ એ રીતે કર દે. અઢી કરી દીધું. આમાં દૂરના નજીકના બી હોય. પેલી બાજુ કર દે. હરખું દેખાય યાર ગૌરવભાઈ બાબુ હજી કઈ ચેન્જ કરાવી એ નહીં બીજો પૂછ દેવો. ના બસ યાર. બાબુ અહીંયા બાપુ બાપુ એટલે ચશ્મા તો હાલો હવે. લે આ ભાજી હવે લેવું છે અહીંયા. કઈ ક્લિપ આપે? કેમેરો તો બંધ છે. તો અહીંયા અત્યારે અમારા જાનવીબાનો શું કહેવાય રીલ શૂટ ચાલી રહ્યું છે. બાપુ રીલ શૂટ કરી રહ્યા છે. અહીંયા અમારા 3 જણાના અલગ કંઈક બાકાચીકી ચાલુ છે. અરે યો 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 ભાઈ યો યો. So hi guys, my name is Vikas. So आज एक्चुअली क्या हुआ, हाँ हम बड़ी नहीं होते हैं लेकिन लेती जो लोग वो बड़े हो गए. तो आज मैं आपको मिलाना चाहता हूँ हमारे. तो आज चंडीगढ़ में अपन होते हैं मीटअप हो गया. रात में हुआ हंगामा. તો અમે અત્યારે આ કઈ જગ્યાએ છીએ? અલ્યા રાજભાઈ જગ્યા કઈ? જગ્યાનું નામ શું છે? હા
तो एग्जैक्टली हमें पुरोहित जी का तालाब करके जगह है, उधर शूट, थर्ड शूट के लिए आ गए। ये मेरे हाथ में ये चीज़ है, ईडी, ये हमारी टीम। और चढ़ा नहीं जा रहा यार, बस। और शूट के लिए लोकेशन थोड़ी सी दूर ले ली है, तो बस उधर जाके मीटअप करवाते, सबका आउटफिट चेक करवाते हैं। दैट्स ऑल। ये भाई खड़ा खड़ा क्या कर रहा है? भोलानाथ। सो ये फूल चढ़ के जा रहे हैं हम लोग अभी। तो गाइस अभी आपको नहीं बता सकते। सो फाइनली અમે અમારા લોકેશન ઉપર આવી ગયા છીએ, ત્યાં અમારે શૂટ કરવાનું છે। આ અમારા બીજો માણસ દર્શનભાઈ, જે બ્લોગ ઉતારે છે અમારી એમ। યો 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 हमारी पब्लिक શું કે પબ્લિક થોડો લેટ પડ્યો, એવું અમે ફરી ખોવાઈ ગયા હતા, બરોબર? હો, ખાવ તમને કરતા हमारा बापू। बापू एनी रिएक्शन? બસ કઈ નહીં, કઈ આવી ગયા। હું તો કમ્પ્યુટર ગાડી ચલાવતો, મેપમાં તો જવા પડે। यो 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 ब्रदर, બસ રેડી। કટ નીકળી જાય ને પછી કે વળવાનું હતું, ત્યાંથી ચેક પછી રિવર્સ મારીને આવું। તમે જોઈ શકો છો જગ્યા કેવી મજબૂત છે। સાવ નીકાળી દેવાય એવી જગ્યા પણ નથી, અને વખાણ કરવા લાયક જગ્યા છે, સારી જગ્યા છે, ક્લીન એકદમ, શાંત વાતાવરણ, જ્યાં બેસવું ગમે, શૂટ કરવું ગમે, બધી રીતનું सो हाय गाइस, तो अभी हम लोग जस्ट बैठे हैं। વાતાવરણ જગ્યાનું કહેતો હતો ને હું, શું છે વાતાવરણ? શાંત વાતાવરણ છે। શાંત તો નહીં, નહીં શું બોલતો નહીં વિડીયોમાં? ભૂરિયાઓ દેખાય છે તમને? શું થયું? આપણે ચેન્જ કરીએ ને તો ડિસ્પ્લે નહીં બતાવતું, ફોટામાં બતાવે ડાયરેક્ટ। સિમ્યુલેશન એવું કંઈક કહેવાય છે આને। અચ્છા, ઓકે। સોની નથી ખબર પડતી ભાઈ મને। આન પકડો ને તો બહુ મજા આવે। બેટરી બેગ ક્યાં ગયું? તમને આખી આખી બધી જગ્યા ચેકી ચેકી બધું આવું બધું રહી જવાનું, બધું બતાવી કે શું રીતનું છે, શું સીન છે। डस्टबिन का उपयोग करें, बराबर है, रोज ये यार। गुलाबी फूल, पुरोहित जी का तालाब, कचरा कचरा मैं यार नहीं नाखो भाई, मारा कचरो ज नहीं मार जोड़े। You can see the sky. Wow, what a scene. શું જગ્યા છે ભાઈ, એકદમ મસ્ત। इधर आ, एक मिनट, एक बात करनी है। अगर नहीं आया तो फिर मैं आऊंगा। जल्दी आ, जल्दी आ जाओ दीदी, आ जाओ।
અહીંયા બીજો એક કપલ શૂટ બી થઈ રહ્યો એવું લાગે છે મને. હા, એક્ઝેક્ટલી એ જ થઈ રહ્યું છે. અહીંયા બીજો બી એક કપલ શૂટ ચાલે છે અત્યારે. હા, કપલ બી સારું છે એમ તો. કપલને કંઈ કહેવા જેવું નહીં. અને બીજા લઠ્ઠા ગેંગ. હા, હાથી. બસ જગ્યામાં તો આટલું જ છે. જગ્યામાં બીજું કંઈ છે નહીં. આઈ થિંક જગ્યા પતી ગઈ છે આખી આખી જોવા જેવી. અહીંયા વધારે પડતા મેં નોટિસ કર્યા કે ગુલાબી કલરના ફૂલ વધારે છે. આઈ ડોન્ટ નો વાય, બટ એ લોકોએ મૂક્યા છે તો કંઈક રીઝન હશે એનું. મે બી અહીંયા વધારે ઉગતા હશે, કાં તો ભાઈ કંઈ રિવાજ હોઈ શકે, કાં તો ભાઈ એ લોકોને ગમતા હોય. 3 પોસિબિલિટી હોઈ શકે. બસ તોડી લઈએ એક. લો, સ્પેશિયલી મારા દર્શકો માટે ગુલાબી કલરનું ફૂલ. ગમે તો રાખજો, બાકી ફેંકી દેજો. તો હું અત્યારે આનું સજાઈને મૂકી દઉં છું. તો બીજા ગુલાબી ફૂલ. બાપુ, કેન યુ ટ્રાય ડ્રોન શોટ? 1500 રૂપિયા અલગથી માગશે. એટલે આ તમે ટ્રાય કરવાના છે એમ? ના, નથી કરવાનો, લાયો જ નહીં. બરોબર. 8 કિરપાલથી તલવાર પકડી લીધી હાથમાં. હવે કે આતે મોરે મોરો. ભાભી, એની અપડેટ બ્રાઇડલને લઈ? બ્રાઇડલ અમારી બહુ સીધી છે, હમ કોઈ આર્ગ્યુમેન્ટ કરતી જ નથી. લ્યો, આ બધો સામાન બી આવી ગયો છે હો. સામાનમાં એ કાંઈ ન ઘટે. જીપ્સી. લો, ઓલા ભાઈ કંઈક નિરીક્ષણ કરી રહ્યા છે. કંઈક નવા બે હાથ તો પાણીમાંથી પથ્થર કાઢશે. કાઢી નાખ્યા? અલ્યા, એના ઓલું એ ખવડાવવાનું હોય. બહુ મહેનત કરવી પડે ને બાપુ, ઘરનું હોય એટલે. તો બાપુ ક્યાં ખૂણામાં બેઠા હોય તો તમે કામ કરી લો. હું તો કરવાનું થાય તાર બોલાવજો. અને અમારી જગ્યા તો હોય નહીં આ જગ્યાએ તો. આવો જોરથી બોલવાનું હોય અંદર. હા, તો લાવો વાત કરતા વિડીયો પર જોરથી આવાજ જોયું, અહીંયાથી બનાવ્યું, એકદમ સેમ ટુ સેમ બની બી ગયું. તમને એટલે ખબર પડી જાય કેટલો ડેસિબલનો અવાજ છે. એનર્જી તો રાખવી છે. આ શું એનર્જી સાથે બોલો કે આજે આયા છે, અમે શું કરીએ છીએ, નાસ્તો કરીને બેઠા. આજો આ બી યુઝ કરે છે. મારા પર ફોકસ કરો. લો, તમારા ઉપર ફોકસ છે. બોલો. બ્લેક આવતું છે તો તમને ધોળા કરી નાખ્યો. ચલો, લાઈટ રેડી લેવી હોય તો પોલો લો. સોલો ભાઈ લો, મસ્ત વિડીયો अपना ले ले. અહીંયા ચાલુ જ છે ભાઈ. તો રાખું મૂકી દઉં. ના, તો રાખો જ. સવારની લીધી જ નહીં તો. હા, એક એવો વિડીયો લેવાનો છે એન્ગેજમેન્ટ કમિંગ સૂન વાળો. આ વીકમાં હમણાં સોમવાર મંગળવાર બાપુ પહેલું છે જરૂર. એ તો બેક શોટમાં કોઈ બી લઈ લેશું. ચાંદલો બી કરતો ને થોડુંક નાનું એમ.
આઈ થિંક આ માણસ પ્રોગ્રામર છે એવી છે તો પછી યાર એવી હોવું જોઈએ ને થોડુંક હોવું જોઈએ. અને ટી શર્ટ ઉપર ગીટ લેબ લખેલું છે થોડું લાગે થોડું. આઉટ ઓફ કન્ટ્રી નો બી છે. ત્યાં લઈ જાવ ભાભીને કહી દો ભાભીને કહી દો. આમ અંદર જઈ હોત ને તો મારે પેલું આર વોટરફોલમાં એક ગયું ને એમ બીજું ગણતરી થતું જતું રહ્યું તારું જતું ને ચલો રજા લઈએ આ લોકો તો કંઈક બોલવાથી રહ્યા હા ચલો બાય આઈ થિંક અહીંયા કંઈક છે એટલે બહુ બધી માછલીઓ છે જો સી છેક સુધી માછલીઓ જ માછલીઓ છે જુઓ એક થી એક બધી માછલીઓ જ છે યાર સારી છે there is lots of fishes અહીંયા પણ કંઈક તો હોવું જોઈએ અહીંયા પણ માછલીઓ છે યાર ધીસ ઇઝ અ સાઇન ઓફ પ્યોર વોટર ભલે આ પાણી ગંદુ દેખાતું સારી માછલીઓ છે જે મચ્છી ખાવાનો શોખીન હોય 1 રૂપિયા કરીને અહીંયા મુલાકાત લે જે મચ્છી ખાવાનો શોખીન હોય 1 રૂપિયા કરીને અહીંયા મુલાકાત લે અને પકડીને ખાઈ લે ડન I think everything is set and everyone is ready for shoot so let's go for that so અત્યારે અહીંયા શૂટ ચાલી રહ્યું છે આટલું ધીમે નહીં ફાસ્ટ અને અમે કરના તમારું શું બરાબર છે કહીએ શૂટની બાબતે તો એ તમારે એમના શૂટ ચાલી રહ્યું છે આગળ આવવાનું છે બરાબર? હા બહુ મહેનત કરી રહ્યા છે તલવાર આપો તલવાર આપું ના તમે જોઈ શકો છો કે આ એક તલવાર આપી છે રિપોર્ટિંગ બાય પેલું કયું હતું હમણાં એક ડિટર્જન્ટ નિર્મા વોશિંગ પાવડર નિર્મા પહેલા ઇસ્તેમાલ કરી ફિર વિશ્વાસ એટલે પાછો તડકો આવી ચલો રેડી 3 2 1 તમે તમારા હેન્ડ થોડા રિલેક્સ રાખો એટલું બધું ડમી ટાઈપ થઈ જશે નોર્મલ જ આમ તમે ગોળ કરતા હોય ને એ રીતે રાખો રિલેક્સ જ જો એકદમ તમે તમારી ધૂનમાં બસ આમ ગોળ ગોળ ફરી રહેશો રમી રહેશો બસ એ રીતે એડજસ્ટમેન્ટ એનીવે આમ ના રાખો યા તો આખા ખોલી દો યા તો પછી આખા લોક રાખો બરાબર ચાલો 3 2 1 ડન બરાબર ક્લોઝઅપ લેવાનો ફરીથી એકવાર ફરીવાર રાઉન્ડ આપી દે ને હજી બીજી બે એકવાર કરાવીશું બરાબર સિક્વન્સ બની જવાનું રેડી સ્માઇલ રાખજો ફૂલ ક્લોઝઅપ છે 3 2 1 10 લઈ લો રાતભાઈ તમારે લેવો તો ઉભા રહો રિપીટ હા કઈ વાંધો નહીં
તો અમારું આ લાસ્ટ શૂટ છે, બહુ જલ્દી ખતમ થઈ રહ્યું છે, બધા લાગી ગયા છે એમની પાછળ, થાકી ગયા છે ગ્રૂમ ને બ્રાઇડ બંને, બરોબર. મારો ફેસ દેખાય છે ધ્રુવેલ છે, હું પૂરી દેખાઈ રહી છું, ડન છે. પર હું દેખાવું તો છું ને, મારું મોઢું તો દેખાય છે ને, હું બોલું છું તો. અને ચાલો બાપુ, ભાભી અને જીજાબા ત્રણેય જણા શાંતિથી ત્યાં બેઠા બેઠા વાતો કરે છે, બરોબર. આ બધા અહીંયા મહેનત કરીએ છે, ભાભી મહેનત કરીને બેઠા, જીજાબાઈ મહેનત કરે છે, બાપુ એકલા ફરે છે, રાજભાઈ એ મને છણકો કરે, છણકો. કરો, જુઓ અહીંયા કેમેરા સામે. ફરીથી કાપ રાખું ને, બરોબર છે, બરાબર. 3, 2, 1 જુઓ અહીંયા. રાજભાઈ શું કરું, સોરી બોલતો શું બોલે તું? તમે જોઈ શકો છો વિકાસભાઈ મારી જોડે બોલતા નથી, આપણે આપણા બ્લોગમાં બોલીએ. વિકાસભાઈ રીસાયા છે ભાઈ, વિહામણા મનામણા શું રે થઈ ગયા, કીધા વગર દૂર રે થઈ ગયા, એવું કંઈક અમારા ભાઈ બહેન, એક્સક્યુઝ મી, આ એવું કંઈક અમારે ભાઈ બહેનને થયું છે. હેલો, શું નામ આનું? અલે નામ એટલે આપણા તો કઈ ના. હેલો હેલો મેમ, ઓ સફેદ કપड़ा, ओ मित्र, एक्सक्यूज मी, 2 मिनट के लिए थोड़ा बैक से आ जाओगे थोड़ा. આ બાપુ અમારા. અરે યાર હું બસ દૂરથી તમને નિહાળી રહ્યો છું કે શું થાય છે. ધ્રુવીજી તમે વ્લોગમાં નહીં આવતા હોવ નહીં કે તમે તમારી જાતે લઈ લો છો? લઈ લઈએ છીએ ને. એવું છે? અરે યાર જોર વ્યૂ આવે છે તમારા પાછળનું, ખાલી તમે આમ ચાલો ને. મસ્ત આવી ગયો, એમાંથી એક વિડીયો ટુકડો બની જાય. કઈ કઈ જાવ બચી ગયા? ના બસ નહીં, ખાલી જોવા જાય લો. બીજા પ્રી વેડિંગમાં આવું તો નહીં. હવે આપણે ફરી વાર શું કરવાનું છે? ઓય જોઈ ને બાપા, હજુ એક જ દાડો, હજુ 2 દાડા હોત તો આપણે શું હાલત હતી. કાલ સવાર વહેલા ઉઠીને કેમ જતા રહીએ. કપડાં પૂરા એ તો બીજા સેટ કરી દઈશું. રોકાઈ જવું છે આને તો. જો આ તો એવું કહે હે ભાભી રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. ચાવી મને નહીં ખબર હો ભાઈ શું કરવાનું થાય, પણ વ્યૂ બહુ મસ્ત છે. જો જ કરી છે આ જુઓ જ ખરી, આમ આની અંદર તો જુઓ. તો ઊભા થવું પડે, બેઠા બેઠા ફૂલ જઈએ ઊભા રહો. બસ ડન, ફરી જાઓ પેલી બાજુ. गिरपाल गिरपाल હાથ હાથ આ રિંગ પકડી હોય ને તમે બસ એ ફ્રીજ ત્યાં. યસ મને રિંગ બતાવજો આ બાજુ. सुन रहे हो? हो गया. લાઈટ થોડો દૂરથી લે, દૂરથી ફેસ ઉપર. હજી હજી આય દૂર દૂર હે, દૂર 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 હે હજી. આય આય હજી આય અસેજ ઉપર કર, હાઈટ આપ કર. डन.